he is saying that we don't have AI. મોટાભાગનો માણસ જીવે છે એવી રીતે કે જાણે મરવાનો નથી, અને મરે ત્યારે પણ એવી રીતે મરે છે કે જાણે કોઈ દિવસ જીવ્યો નથી. So because I believe that today's youth travel around the world, studies in abroad countries. એમને તો જીવન જીવવાની બધી ખબર જ હોય ને, like they know everything. જેની અંદર આપણે 4 અલગ અલગ લોકેશન ઉપર છે. 3 જે છે એ આપણે ટ્રેકિંગના રૂટ લઈ લઈશું, અને 2 જે છે આપણી સાથે મેન્ટર હશે, અને 1 એ તમે પોતે. અને આ બધાને આપણે નામ આપ્યું છે ઉપનિષદ. કે વિક્રમભાઈ, અમે તો ઘણા શિબિરો અટેન્ડ કર્યા, અને બધામાં એક જ પર્સપેક્ટિવ હોય છે કે ધર્મ કરો અને ધર્મ કરો. લાઈક ઇફ વી સે અબાઉટ ટુડેઝ યુથે એક ધર્મને બાંધી રાખ્યો છે. I believe that Gen Zs are the most clever and the most stable generation of all time. કે આ જનરેશન પાસે નથી તો આઈડિયા ભલે છે પણ આઈડિયલ નથી, અને બીજું જે છે કોઈ સાચો રોડ મોડેલ નથી, સાચું સોલ્યુશન નથી. ધર્મ જ કેમ છે, વાય ધ રિલિજન ઇઝ નીડેડ. તો who is the mentor and what is the message? કે ધર્મને યુવાનો સાથે જોડાવા શું કરી શકીએ, અને યુવાનોને ધર્મમાં જોડાવા માટે શું કરી શકીએ?